વર્માનગર નારાયણ સરોવર રૂટ પર જીએસઆરટીસીના નિયમોથી મુસાફરો પરેશાન। વર્માનગરથી નારાયણ સરોવર જતી જીએસઆરટીસી બસ સેવામાં લાગુ કરાયેલા નવા નિયમોના કારણે મુસાફરોમાં અસંતોષ ફેલાયો છે। બસની અંદર મુકાયેલા નોટિસ બોર્ડ મુજબ મુસાફરોને 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસ સુધી મુસાફરી કરવાની સુવિધા દર્શાવવામાં આવી છે, પરંતુ આ નિયમોના અમલમાં ગેરસમજ અને અનિયમિતતા સામે આવી રહી છે। મુસાફરોના જણાવ્યા અનુસાર નોટિસમાં દર્શાવ્યા મુજબની સુવિધા હોવા છતાં હકીકતમાં બસમાં બેસાડવામાં અડચણો ઊભી કરવામાં આવે છે, જે કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ખાસ કરી ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ નિયમો આર્થિક બોજરૂપ બની રહ્યા છે। તાજેતરમાં નારાયણ સરોવર વિસ્તારના રહેવાસી કુંભા ઓસમાણા નાથા, જેમને કોઈ સંતાન નથી, તેઓ છેલ્લા 15 દિવસથી માંગરોળ નારાયણ સરોવર રૂટની સવારે 5 વાગ્યાની બસમાં મુસાફરી કરતા હતા, પરંતુ તાજેતરમાં તેમને બસમાં ચડવા માટે મનાઈ કરવામાં આવી અને મુસાફરી દરમિયાન ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવના પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક ધોરણે આવા નિયમોને રદ કરી મુસાફરોને સહેલાઈથી સેવા મળે તે માટે માંગ ઉઠી છે। લોકોનું કહેવું છે કે આવા નિયમો ગરીબ વર્ગ માટે અત્યંત કઠિન સાબિત થઈ રહ્યા છે। આ અંગે જાગૃત નાગરિક સામતદાન વી ગઢવી વર્માનગર પાંદરો તાલુકા લખપત જિલ્લા કચ્છ દ્વારા તંત્રને રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા।